રામ રામ ખેડૂત મિત્રો, હું રાજેશ ગોંડલિયા અને અમારી ચેનલ કિસાન પુત્રમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આપણે આજે તુવેરમાં એક નવી જાત છે જે GJP1 અને આપણે એની વાત કરવાની છે. અને આપણે ગઈ સાલ પણ મિત્રો આવડી આ તુવેર વાવેલી હતી અને ઉત્પાદન પણ ખૂબ સારું મળેલું. અને અત્યારે મિત્રો આપણે આમાં ત્રીજું પાણી ચાલુ છે અત્યારે, અને હવે આમાં થોડી થોડી ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે. આ તો હજી ફ્લાવરિંગની શરૂઆત છે મિત્રો. આનું જ્યારે પૂરેપૂરું ફ્લાવરિંગ બેસશે ત્યારે જાણે એવું લાગે કે પીરી ઓઢણી ઓઢી હોય મિત્રો, કારણ કે એટલું ફ્લાવરિંગ લાગે આમાં. તમે જોઈ શકો છો કે હજી તો આ શરૂઆત છે. અને આ તુવેરની વાત કરીએ મિત્રો તો લગભગ બધી તુવેરનો બાપ ગણવામાં આવે છે આને, કારણ કે આ એટલી ઊંચી પણ એટલી જાય છે અને આમાં ફ્લાવરિંગ પણ એટલું બેહે. અને વીઘે 25-30 મણનો ઉતારો મિત્રો આરામથી આવે આમાં, જો સારી માવજત કરી હોય, પાણીની ખેંચ ના આવે મિત્રો. તમે જોઈ શકો છો. અને આમાં મિત્રો ફૂટ પણ એવી થાય છે, તમે જોઈ શકો છો, કારણ કે થળિયેથી મિત્રો આને ફૂટ એવી થાય છે, તમે જોઈ શકો છો. અને હજી તો આ ઊંચી જશે મિત્રો. અને આમાં મિત્રો અંદર હાલવાની જગ્યા નહીં રહી, કારણ કે એટલી ગુથાઈ જાય આ, તમે જોઈ શકો છો. ને આપણે ગઈ સાલ મિત્રો વીઘે 25 મણનો ઉતારો આ મિત્રો આરામથી આવેલો. અને જો સારી માવજત હોય તો મારા અંદાજ પ્રમાણે 30 મણની આજુબાજુ મિત્રો આ તુવેર નીકળે. તો મિત્રો આવા નવા ખેતીલક્ષી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને મિત્રો શેર કરજો. અને હું તમને જરાક નજારો બતાવું તુવેરનો. તો સર્વે મિત્રોને જય સિયારામ મિત્રો, અને અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો.